નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નીટનું પેપર ફૂટી જતા પરીક્ષાઓ રદ થઈ અને વિદ્યાર્થીઓ દુખી થયા। ભુજમાં NSUI દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરાયો। NSUI કચ્છ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી નીટ 2026 પરીક્ષામાં પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ કરી કડક પગલાં લેવાય તે માટે માંગણી કરી। આ બાબતે પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ઋષિરાજ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા NSUI આજરોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા જે 2 દિવસ અગાઉ નીટની પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું, લાખો વિદ્યાર્થીઓનું સપનું ક્યાંક ને ક્યાંક તૂટી ગયું। વારંવાર આ ઘટના બનતી હોય છે, વારંવાર પરીક્ષાના પેપર લીક થઈ જતા હોય છે અને પરીક્ષા રદ કરવામાં આવતી હોય છે। ક્યાંક ને ક્યાંક તેના કારણે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર થતા હોય છે, માનસિક રીતે પરેશાન થતા હોય છે। તેના કારણે આજરોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કે આ જે પણ અપરાધીઓ છે, જે પણ આમાં સંડવાયેલા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમની ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવે અને એક એવું ઉદાહરણ બેસવામાં આવે કે કોઈ પણ આ કરતા પહેલા તેના ઉપર 100 વાર વિચારે અપરાધી। એ રીતે સમગ્ર દેશમાં નીટના પેપર લીક મામલે વિદ્યાર્થી દુખી છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।